સહિત કળશ ગયો એવો અટંકી એકલો આંબેડકર ક્યાં ચાલ્યો ગયો, એવો અટંકી એકલો આંબેડકર ક્યાં ચાલ્યો ગયો। ઓકે, થેન્ક યુ વેરી મચ। કાંત વાઢેર, અજાકાશ ટ્રસ્ટ જુનાગઢ। આજ રોજ 6 ડિસેમ્બર 2025 દિવસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના 70મા મહાપરિનિર્વાણ દિન નિમિત્તે મધુરમ વિસ્તારમાં આવેલ રાજરત્ન ભવન ખાતે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો અને બાળકો ઉપસ્થિત રહીને તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરેલા હતા। આ તકે 2 મિનિટનું મૌન પાડીને સર્વેએ બાબા સાહેબ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરેલી હતી। તેમજ મોબાઈલની ફ્લેશલાઇટ ચાલુ કરીને તેમને દીપ પ્રાગટ્યના સ્વરૂપમાં તેમનો દીવો પ્રજ્વલિત રાખવાના સ્વરૂપમાં એમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। આપણે સૌ જાણીએ છીએ કે 6 ડિસેમ્બર 1956ના દિવસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જે સમયે મહાનિર્વાણ પામ્યા તે સમયે 8 લાખ જેવી મસ્ત મોટી એ વખતની રેકોર્ડ બ્રેક કહી શકાય એવી જનમેદની જન સૈલાબમાં તેમનો સ્મશાન યાત્રા નીકળેલી હતી। એ ગોજરા ગુરુવારના દિવસે લાખો તેમના અનુયાયીઓ શોકમગ્ન થયેલા હતા। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે સમગ્ર ભારત સમાજ તેમજ દબાયેલા અને કચડાયેલા સમાજ અને ખાસ કરીને નારીઓના ઉત્થાન માટે ખૂબ જ સારું એવું યોગદાન આપેલું છે, જે ભારતના બંધારણમાં તેમણે નિરૂપણ કરેલું છે અને કલમની એક તાકાત દ્વારા તેમણે તમામને સમાન બનાવવાનો અધિકાર આપ્યો છે। આ તકે બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે 2 મિનિટનું મૌન પણ રાખવામાં આવેલું હતું। આપણે સૌ ભારતવાસીઓ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સદાયને માટે ઋણી રહીશું। જય ભારત, જય ભીમ, નમો બુદ્ધાય। જુનાગઢથી કરુણા મહિલા મંડળના અધ્યક્ષ મહિલા મનીષાબેન, આજે આપણા અનુસૂચિત જાતિના ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો પરિનિર્વાણ દિવસ છે। આજે અજાક ટ્રસ્ટ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવેલ છે અને આજે કરુણા મહિલા મંડળ પણ અજાક ટ્રસ્ટની સાથે જ છે। એટલા માટે અમે આજે કરુણા મહિલા મંડળ પણ અજાક ટ્રસ્ટની સાથે પરિનિર્વાણ દિવસમાં શ્રદ્ધાસુમન આપવા માટે